નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ગુજરાતી.com આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મહાદેવ દવે. આજે હું આપની સમક્ષ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં ચાલતા ભ્રષ્ટાચારની વાત લઈને આવ્યો છું. સામાન્ય રીતે ભ્રષ્ટાચારનું નામ આવે એટલે પોલીસ ખાતું અને મહેસૂલ વિભાગ જ હંમેશા નજરે પડતો હોય છે. પરંતુ છેલ્લા થોડા દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાના મનસુખ સાગઠિયા હોય કે અમદાવાદ મહાનગરપાલિકાના હર્ષદ ભોજક હોય, એ બંને અધિકારીઓ જે રીતે ઝડપાયા છે અને તેમની પાસેથી લાખો કરોડો રૂપિયાની રોકડ, દર દાગીના, ઝવેરાત જે રીતે મળ્યું છે, આ જાણ્યા પછી ગુજરાતના નાગરિકોને ખ્યાલ આવ્યો છે કે રાજ્યનું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ પણ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ચૂક્યું છે. જી હા, આજે આવા જ એક સ્માર્ટ કરપ્શનની વાત લઈને હું આપની સમક્ષ આવ્યો છું. આ સ્માર્ટ કરપ્શન છે ડ્રાફ્ટ ટીપી સ્કીમ ઉપર નિયુક્ત થતા ટીપીઓ. હું સૌથી પહેલાં આપને ટીપી સ્કીમની એક પ્રોસિજર સમજાવીશ કે જ્યારે કોઈ પણ ઓથોરિટી હોય, મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હોય કે અન્ય કોઈ પણ સત્તામંડળ હોય, એ જ્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવે ત્યારે એ ટીપી સ્કીમ બની ગયા બાદ તેને સરકારમાં સબમિટ કરતા હોય છે. પરંતુ એ ટીપી સ્કીમને ડ્રાફ્ટ ટીપી સ્કીમ કહેવાતી હોય છે. એટલે આજે ડ્રાફ્ટ ટીપી સ્કીમ સરકારમાં સબમિટ થાય ત્યારબાદ સરકાર તેમાં ટીપીઓ નિયુક્ત કરતા હોય છે, ટાઉન પ્લાનિંગ ઓફિસર. એ ટીપીઓની ભૂમિકા એવી હોય છે કે જે ડ્રાફ્ટ ટીપી સ્કીમ બની છે એની ચકાસણી કરવી, એની થોડી ઘણી અંશે પુનઃ વિચારણા કરવી, જરૂરી ફેરફારો કરવા, વાંધા અરજીઓ મગાવી હોય તો તે ચકાસી અને તે જો વ્યાજબી લાગે તો તે મુજબ તેમાં ફેરફારો કરવા. આ બધી જ જેને રિસાયકલિંગ પ્રોસેસ, રિફાઇન જેને કહેવાય એ પ્રોસેસ હોય, એ પ્રોસેસ પૂર્ણ થયા બાદ એક ફાઇનલ જે એને આકાર આપતા હોય છે ટીપી સ્કીમને, એ ટીપી સ્કીમને કહેવાય છે પ્રિલિમિનરી ટીપી સ્કીમ અને તે સરકારમાં સબમિટ થતી હોય છે. ત્યારબાદ સરકાર તેની ઉપર આગળ ઉપરની કાર્યવાહી કરતી હોય છે. હવે આ ડ્રાફ્ટ ટીપી સ્કીમ બની ગયા બાદ સ્માર્ટ કરપ્શન કેવી રીતે થાય એ હું આપને સમજાવું. જ્યારે મહાનગરપાલિકા, નગરપાલિકા કે સત્તામંડળો ડ્રાફ્ટ ટીપી સ્કીમ બનાવે છે અને ડ્રાફ્ટ ટીપી સ્કીમને તે સરકારમાં સબમિટ કરે છે, ત્યારબાદ સરકાર તે ટીપી સ્કીમ ઉપર ટીપીઓ નિયુક્ત કરતા હોય છે. અને આ ટીપીઓ જ્યારે નિયુક્ત થાય ત્યારે તે ટીપીઓ જે તે ટીપી સ્કીમના રાજા બની જતા હોય છે અને બસ કરપ્શનનો ખેલ ત્યાંથી જ શરૂ થતો હોય છે. હું આજે એક એવા મુદ્દા ઉપર આપનું ધ્યાન દોરવા માગું છું. કદાચ સરકાર જો આ મારી વાત સાંભળતી હોય તો તેમને માટે પણ આ વાત ક્યાંક ને ક્યાંક ફાયદારૂપ સાબિત થશે કે જો આ જે લૂપ હોલ્સ છે કે જે આ સ્માર્ટ કરપ્શનની જે સિસ્ટમ છે એમાં ક્યાંક સેંધ મારી શકશે તો હજારો લોકોનું ભલું થશે. થાય છે એવું કે જ્યારે ડ્રાફ્ટ ટીપી સ્કીમ ઉપર ટીપીઓ નિયુક્ત થાય છે ત્યારે ટીપીઓ પોતાની કામગીરી શરૂ કરે છે. હવે એ દરમિયાનમાં ઘણા લોકો એવા આવે છે જે પોતાનો માલાફાઇડ ઇન્ટેન્શન એટલે કે પોતાનો સ્વાર્થ સાધવા માટે ટીપીઓ પાસે આવે છે કે સાહેબ, અમને આ જે 18 મીટરના રોડ ઉપર મારો પ્લોટ આવેલો છે, એફપી એટલે કે ફાઇનલ પ્લોટ આવેલો છે, એ મને 18 મીટરને બદલે 36 મીટર ઉપર કરી આપો ને, 40 મીટર ઉપર કરી આપો ને, 60 મીટર ઉપર કરી આપો ને. ત્યારે ભ્રષ્ટાચારનો અસલી ખેલ શરૂ થાય છે. અને એ જે આ એફપી બદલાય છે ત્યારે એ કરપ્શનના ભાગરૂપે લેવાતી રકમ લાખોમાં નહીં પરંતુ કરોડોમાં હોય છે. વાત આટલેથી નથી અટકતી હોતી. સાહેબ, મારો પ્લોટ માનો કે એ કોઈ પણ ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં છે, ત્યારે સરકારના એક શહેરી વિકાસ વિભાગના નીતિ નિયમ અનુસાર મારે જ્યારે એમાં બાંધકામ કરવાનું હોય કે એની રજા ચીઠી બાંધકામની લેવા જવાનું હોય ત્યારે એમાં ટીપીઓનો અભિપ્રાય જોઈતો હોય છે. આ એક નિયમના ભાગરૂપે બનાવેલી પ્રોસેસ છે. પરંતુ આ પ્રોસેસનો આ જે ટીપીઓ, ભ્રષ્ટ ટીપીઓ, બધા ટીપીઓ ભ્રષ્ટ નથી હોતા, હું સ્પષ્ટતા કરું છું, પરંતુ જે ભ્રષ્ટ ટીપીઓ છે એ ભ્રષ્ટ ટીપીઓ એ રીતે એનો ફાયદો ઉઠાવતા હોય છે કે પ્લોટ, ફાઇનલ પ્લોટ જે હોય છે મારી જ માલિકીનો છે, મારા જ હકનો છે, મારે જેમાં બધું બાંધકામ કરવું છે, છતાં પણ જ્યારે હું ટીપીઓ પાસે એનો અભિપ્રાય લેવા જાઉં છું મારા પ્લોટનો એટલે કે એફપીનો, ફાઇનલ પ્લોટનો, ત્યારે સાહેબ આ ગુજરાતમાં એનો ભાવ 6 લાખ રૂપિયાથી લઈ અને 1 કરોડ રૂપિયા સુધી ચાલે છે. અને આ માત્ર કોઈ હવાઈ ગપગોળા કે કહેલી સાંભળેલી વાત નથી સાહેબ. આવા મોટી રકમો ચૂકવનારા પણ ઘણા છે અને અમને એ જ લોકો કહેનારા છે. થાય છે એવું કે ભ્રષ્ટાચારની આ સિસ્ટમની થોડે ઘણે અંશે સરકારને ગંધ આવી ગયેલી. એટલે જ્યારે અભિપ્રાયની, આજથી લગભગ 1 વર્ષ, 1.5 વર્ષ પહેલાંની આ વાત છે, જ્યારે હું આવો અભિપ્રાય લઉં છું ત્યારે એ અભિપ્રાયની મુદત પહેલાં 6 માસ હતી. સરકારે લગભગ 1 કે 1.5 વર્ષ પહેલાં એની મુદત હવે 1 વર્ષ કરી દીધી છે, જેથી કરીને જો એ આજે હું મારા
એફપીમાં બાંધકામ કરવા માટે કોઈ અભિપ્રાય લઉં છું તો એ આજની તારીખે એટલે કે આજના દિવસે લઉં છું તો 1 વર્ષ સુધી એની વેલિડિટી રહે છે કે જેથી કરીને મારે ફરીવાર ટીપીઓ પાસે ન જવું પડે. પરંતુ 1 વર્ષ અને જો ઉપર 1 દિવસ થઈ ગયો તો મારે ફરી ટીપીઓ પાસે જવાનું કે સાહેબ મને મારા એફપીનો અભિપ્રાય આપો. ફરી પાછું અભિપ્રાયની જે પ્રોસિજર હોય એને મારે ફોલો કરવાની અને એ પ્રોસિજર ફોલો કર્યા પછી જે 6 લાખ રૂપિયાથી માંડીને 1 કરોડ સુધીની જે ડિમાન્ડ આવે એ મારે સંતોષવી પડે. જો હું ન સંતોષું તો મને અભિપ્રાય મળે નહીં. અભિપ્રાય મળે નહીં તો હું મારી જ જગ્યા મારી જ માલિકીની હોય મારી મહેનતની કમાણીમાંથી મેં જે પ્લોટ વસાવેલો છે ફાઇનલ પ્લોટ મને મળેલો છે એમાં હું બાંધકામ નથી કરી શકતો. તો થાય છે એવું કે ટીપીઓને ઉપર કોઈ ઓથોરિટી કોણ તો કે કોઈ જ નહીં. ન પોલિટિકલ કોઈ એમના ઉપરી પદાધિકારી આવે ન ઉપરી અધિકારી આવે. હા, વ્યવસ્થાના ભાગરૂપે શહેરી વિકાસ વિભાગ આવે છે પરંતુ દરેક વાતમાં દરેક અરજદાર શહેરી વિકાસ વિભાગ કે એના પ્રિન્સિપલ સેક્રેટરી સુધી નથી પહોંચી શકતો હતો. એટલે એણે ના છૂટકે પણ ક્યાંક ને ક્યાંક આજે મોટી લાખો રૂપિયાની જે નાણાકીય માંગની એક વાત આવે છે એને ત્યાં સરેન્ડર થવું પડે છે. પ્લોટ માલિકે એફપી માલિકે ફરજિયાત તે લાખો રૂપિયા એ ટીપીઓને ચૂકવવા પડે છે અને અભિપ્રાય મેળવવો પડે છે. ત્યારે મારો પ્રશ્ન એક જ છે કે શું આપણે એવી વ્યવસ્થા એટલે કે સરકારે એવી વ્યવસ્થા ન ગોઠવી શકે કે મારે વારે વારે આ અભિપ્રાય લેવા ન જવું પડે અથવા તો જવું પડે તો ટીપીઓ મારી પાસે નાણાકીય માંગ ન રાખે અને માંગ રાખે અને હું એને પૈસા ન આપું કરપ્શનના તો એ મારા અભિપ્રાય રોકી રાખે એવું ન બને. આવી શું વ્યવસ્થા કોઈ સરકાર ન ગોઠવી શકે? જો આ વ્યવસ્થા ગોઠવાશે તો રાજ્યના હજારો નાગરિકો કે જે ફાઇનલ પ્લોટના માલિકો છે તેમણે પોતાના જ પ્લોટનો અભિપ્રાય લેવા જતી વખતે જે મોટી રકમો ચૂકવવી પડે છે એ મોટી રકમો ચૂકવવામાંથી તેમને મુક્તિ મળશે. મારી આ વાત સાથે આપ કેટલા સહમત છો? મારી આ વાત આપને કેવી લાગી એ અમને જરૂરથી જણાવશો. આભાર.